તો સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યાં વસ્ત્રાલ વિસ્તારમાં જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ જાગૃતિ અભિયાન જ્યાં પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ પ્રસ્થાન કરાવ્યું હતું। ધારાસભ્ય બાબુસિંહ જાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે 1000થી વધુ બહેનો પણ રેલીમાં જોડાઈ હતી। સમાજમાં જનજાગૃતિ થાય એવા એક ઉમદા આશયથી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા એની ડિટેલ સમજણ મળે એવા આજના આ સહિયારા પ્રયત્ન દ્વારા હું એટલું કહીશ કે પ્રિવેન્શન ઇઝ ધ બેટર ધેન ક્યોર। કોઈ રોગની જાણકારી મળે પણ એ રોગની જાણકારી મળે એ પહેલાં એનું નિદાન કરી એનું યોગ્ય દિશામાં અને એ ન થાય એવું પ્રશિક્ષણ આજના સમયની આવશ્યકતા છે। અને મને લાગે છે કે પુરુષો તરીકે એટલું કહીશ કે બહેનો જ્યારે પોતાના શરીરની કે પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરતા હોતા નથી। ઘરની બધી જ સમસ્યાઓમાં તેમનો સમય પસાર થતો હોય છે। પણ આજે જ્યારે આપણી પાસે આટલી બધી ટેકનોલોજી છે અને એના માધ્યમથી આપણે જાગૃતિ અને બાકીના કામોમાં એની મદદ લઈ તો મને લાગે છે કે એ આ એક સાચા અર્થમાં લોક જાગૃતિ માટેનો એક ઉમદા પ્રયોગ છે, પ્રયાસ છે। એને હું ખૂબ 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 અભિનંદન આપું છું। સાથે સાથે મા ઉમિયા માતાની કૃપા આપણા સૌના ઉપર બની રહે અને આજે રમેશભાઈ કાંટાવાલાનો જન્મદિવસ છે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। મનોજભાઈ, એક કાઉન્સિલર તરીકે તમે તમારા વિસ્તારમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું છે, તો આ આખું આયોજન કઈ રીતના અને શાના પ્રેરિત હતું? આ ઊંઝા ઉમિયા માતા સંસ્થા દ્વારા અને ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ વસ્ત્રાલ દ્વારા બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અભિયાન માટે અમારા વિસ્તારના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ અને ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ સાહેબ અને અમારા પ્રમુખ શ્રી રમેશભાઈ કાંટાવાલા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને 1000 બહેનો સાથે આ આખા વિસ્તારમાં 5 કિલોમીટરની રેલી સ્વરૂપે પ્રસ્થાન કર્યું હતું।